વાત કરવી છે તમારા હકની, તમારા એ અધિકારની જેની તમને ખબર પણ નથી. અને આ નઠ્ઠારા બનેલા અધિકારીઓ અમદાવાદ મહાનગરપાલિકાના ફોન બંધ કરીને બેઠેલા કમિશનર થેન્નારાસનની અને તેમના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓની સાથે તેમની એવી એજન્સીઓની જે એજન્સીઓને ખબર નથી કે તેમની પાસે કામ કઈ રીતે આવ્યું છે અને તેઓ સર્વે કરવા માટે મોકલે છે. હું ઘણી સ્ટોરીમાં કહી ચૂક્યો છું, તમારી મા બહેનના સોદા થાય એ પહેલાં જાગી જજો, અન્યથા તમને વેચવામાં વાર નહીં લગાડે. એવી જ એક ઘટના આજે અમારી સાથે બની છે. ખેર આ તો અમે જાગૃત છીએ, અમે સમાચારના લોકો છીએ એટલે અમે જાગૃત થઈને સવાલ પૂછ્યો. જો તમે નથી પૂછતા તો તમે પણ પૂછજો. ક્યારેક બનશે કે તમારી સાથે ફ્રોડ પણ થઈ જશે, અથવા તો તમારો ડેટા ડાર્ક વેબ પર વેચાતો જોવા મળશે, અથવા તો તમારી મહિલાઓના ફોટોગ્રાફ્સ કે જે ફોટોગ્રાફ્સ આ જ પ્રકારે સરકારી બાબુઓની નઠ્ઠારી નીતિઓના કારણે લેવાયેલા છે તે મોર્ફ કરી અને તેને નગ્ન બનાવી તમને બ્લેકમેલ કરવામાં આવતા હશે. આ તમામ ધંધાઓ થઈ રહ્યા છે. મારી વાત ખોટી હોય તો સાયબર ક્રાઇમની કેસ ડાયરી જોવી જોઈએ, જેની અંદરથી તમને કેટલાય ચોંકાવનારા કિસ્સાઓ મળશે. ઘટના શું બની? ઘટના એ બની કે મારા ઘરની બહાર કોઈ ફોટોગ્રાફ્સ લઈ રહ્યું છે. મારી પત્ની, મારી મા આ બાબતથી અવેર છે, તેમને ખબર પડી, તેમને જાણ કરી. મેં વ્યક્તિને બોલાવ્યા, તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકામાંથી આવું છું. સવાલની શરૂઆત ત્યાંથી થઈ. બાદમાં એ યુવાનને મળીએ, જે યુવાનનો કોઈ દોષ છે હું નથી માનતો, પરંતુ એ વાત ક્લિયર એન્ડ કટ છે કે આ નક્કામાં અધિકારીઓ, જેમાં નામ છે હેડ ઓફિસના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના મિતેશ શાહ, જેમણે કહ્યું કે તમે ડાયરેક્ટર પાસે જવાબ માંગો. ડાયરેક્ટર છે વિજય મિસ્ત્રી, જેમને કહ્યું કે તમે આવતીકાલે કાગળ લઈ અને વાત કરો, હું તમને કાલે જવાબ આપું. વાત કરીએ સેનેટરી ઇન્સ્પેક્ટર કે નીચેના અધિકારીઓની, અધિકારીઓ બોલવા તૈયાર નથી, ભલે અહીંયા હાજર છે છતાંય. આપણે યુવાન સાથે વાત કરીએ કે શું છે, હું તમને સમજાવું કે કઈ રીતનું આ કાંડ ચાલી રહ્યું છે અમદાવાદમાં. અને જો કાંડ નથી ચાલતું તો અધિકારીઓ મને જવાબ આપવા માટે શા માટે ગલ્લા તલ્લા કરે છે? આ કંપનીનું નામ પડતા શા માટે પગ નીચેથી ધરતી ખસી રહી છે આ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની? આપણી સાથે જે ભાઈ છે એમની સાથે જ આપણે વાત કરીએ કે શું છે ઘટના, શા માટે આ યુવાન ફોટોગ્રાફ્સ લઈ રહ્યો હતો મારા ઘરના. જી, શું હતું પહેલાં? સર, હું સોલિડ વેસ્ટ એએમસીમાંથી કોર્પોરેશનમાંથી આવ્યો હતો. ડોર ટુ ડોર ક્લિક લેવાની હતી. બસ એ શું કામ તમને સોંપવામાં આવ્યું છે? કઈ કંપનીમાંથી તમે આવો છો? હું એએમસી કોર્પોરેશનમાંથી આવ્યો છું. ડોર ટુ ડોર ક્લિક્સ લેવાની હોય છે. અને કઈ કંપનીમાં તમે કામ કરો છો? કંપનીનું નામ નથી ખબર મને. એએમસીમાંથી અમને આઈ કાર્ડને આપ્યા છે. તમને એએમસીમાંથી કોને થેન્નારાસને આપ્યું કાર્ડ? ના સર, એક મેયરે આપ્યું? ના. તો કોણ આપ્યું? કયા વ્યક્તિએ આ કાર્ડ આપ્યું છે તમને? જે મેં વાત કરાવી સર એમને. કોણ વાત તમારે મારી જોડે કરતું હતું? જયભાઈને મેં. જયભાઈ કોણ છે સર એ ખ્યાલ નહીં. તો તમે મારા ઘરના ફોટોગ્રાફ્સ લેતા હતા, એ ગુનો છે કે નહીં? વાત સાચી, પણ સર સર્વે આપેલો હતો અમને. તમે જે ફોટોગ્રાફ્સ મારા ઘરનો લીધો અને જે કંઈ સર્વરમાં મૂક્યો એમાં કોણ કોણ દેખાય છે, કેવું દ્રશ્ય છે, જરા બતાવો. બોલો. આવું તમારા મમ્મી હોય, હજી તારી ઉંમર તો નાની છે, તારી પત્ની તો નથી પણ તારી બહેન હોય, આવો ફોટોગ્રાફ લેવા દે તો આવા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને તું શું કહીશ? તું શું કહીશ? સાંભળ, થેન્નારાસન સાંભળ છે, તું બોલ. એમના રાજપાટમાં બધું ચાલે છે, શું કહીશ તું? શું કહીશ તું? જે કંપનીના વ્યક્તિઓ જોડે વાત કરાવે છે, જે જવાબ આપી રહ્યા છે, એમને શું કહીશ? તારી બેન હોય, તારી મમ્મી હોય, શું કહીશ? હું બી સર સેમ આ જ ક્વેશ્ચન કરીશ. તો એ જે જવાબ આપી રહ્યા તને યોગ્ય લાગે છે? તો હવે કે અમદાવાદનું મહાનગરપાલિકાના કમિશનર, આઈએએસ અધિકારી થેન્નારાસન નક્કામાં કે બીજું કંઈ, કે તમારી જેમ નીચે આટલી ગેંગો સક્રિય છે, મહિલાઓના ફોટોગ્રાફ્સ પણ લેવાઈ જાય છે, કોઈના ઘરના ફોટોગ્રાફ્સ માટે કાયદાના ઉલ્લંઘન થાય છે, કોઈ નિયમો નથી પાડતા, નક્કામાં કે નહીં? સર આમાં કોઈ એવો ઇન્ટેન્શન હોતો જ નથી, ખાલી ડોર ટુ ડોર જ ક્લિક લેવાની હોય. મારા ઘરમાં ફોટોગ્રાફ્સ તે લીધો, એમાં તારો ઇન્ટેન્શન સારો હું માની લઉં છું, પણ તે જે ઇન્ટેન્શન સાથે, સારા ઇન્ટેન્શન સાથે ફોટોગ્રાફ્સ લીધો અને જ્યાં ત્યાં અપલોડ કર્યો તો જ્યાં ત્યાં નથી, મારા જે તે જગ્યા પર આ ફોટો. તું હવે એવું કહે છે કે આ એએમસીની એપ્લિકેશન છે, અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના કોઈ અધિકારી પુષ્ટિ કરતા નથી? બધાના રેકોર્ડિંગ છે, તારા પણ વિડીયોગ્રાફ છે, તું જ જાણે છે આખી ઘટના. તારી જે પાસે અત્યારે આઈ કાર્ડ છે એ શું છે? વાંચીને સમજાવ દર્શકો, બતાવ. બતાવો એટલે એમને પણ ખબર પડે કે એમની પાસે કેવા મેયર છે, કેવા કમિશનર છે, કેવા આઈએએસ અધિકારીઓ કે જે ભણેલા છે, ગણેલા છે, પણ ગધેડા જેવા છે. કારણ કે
એમના અધિકારીઓ નીચલા અધિકારીઓ જવાબ નથી આપતા, તેમના ફોન નંબર લાગતા નથી, ઓફિસના નંબર ઉઠાવતા નથી. કે તારા કાર્ડમાં શું લખ્યું છે બતાવ, બતાવ આઈ કાર્ડ તારા જાતે તું બતાવ ને તું વાંચ આમાં શું લખ્યું છે બતાવ. તું ગોળ ગોળ ફરીશ તો પણ આપણો કેમેરા તો તું ગોળ ગોળ ફરીશ તો પણ તને કવર કરશે. તારો કોઈ ઇન્ટેન્શન ખરાબ છે હું કહેતો નથી, તું દોષિત છે એવું પણ હું તને કહેતો નથી. મારો સવાલ ખાલી એટલો છે કે તને આ કાર્ડ આપનારો કોણ હતો? Authorized Agency of Solid Waste Management Department, Ahmedabad Municipal Corporation for doing door-to-door survey work in Ahmedabad City limit area. અચ્છા, હવે અમદાવાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ડિપાર્ટમેન્ટ જે છે મહાનગરપાલિકાનો, એમને તમને ડોર ટુ ડોર સર્વે માટે પણ કરે એવું લખ્યું છે ગુજરાતીમાં. સિક્કો કોનો છે અહીંયા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અચ્છા, નીચે જે સાઇન છે અને ત્યાં જે સ્ટેમ્પ છે એ કોનો છે? આદિત્ય ઇન્ફોટેક. આદિત્ય નહીં, સરખું વાંચ. તારી કંપનીનું નામ બકા તને નહીં આવડતું? આદિનાથ ઇન્ફોટેક. હા, એમાં અમદાવાદ મહાનગરપાલિકાના કાર્ડ ઉપર સાઇન કરે છે આદિનાથ ઇન્ફોટેક. હવે તારી કંપનીએ જે લેટર મને બતાવવા માટે આપ્યો છે વાંચ જરાક. તારા ફોનમાં તું જે મને બતાવતો હતો એ વાંચ જરાક. એમાં શું લખ્યું છે? આ સાલા નક્કામાં બનેલા જે અધિકારીઓ મહાનગરપાલિકામાં બેઠા છે ને, યાદ રાખજો, તમારી મા બેનના સોદા થાય ત્યારે તમે શું સહન કરશો એ યાદ રાખજો. આ સોદા થાય એવો શબ્દ હું વારંવાર પ્રયોજન એટલે કરું છું કારણ કે અહીંયા ગુજરાતની જનતા ખૂબ ભોળી છે ને, એમને ખબર નથી પડતી અને એનો લાભ તમે પૂરેપૂરો લો છો. કોઈ એજન્સીને કામ આપો છો, બીજી એજન્સી કામ કરે છે, તમારી પાસે સત્તાવાર જવાબ છે તો આપો ને. જવાબ આપવામાં તમારા અધિકારીઓ ગલ્લા તલ્લા કેમ કરે છે? શા માટે તમારા ડિરેક્ટરને કહેવું પડે કાલે વાત કરીએ, બીજા અધિકારીઓને એવું કહેવું પડે કે ડિરેક્ટર સાથે વાત કરો? શા માટે? તમે જે લેટર અમને બતાવે છે એમાં લખેલા નંબર પર જે અધિકારી વસાવા છે એમની સાથે અમે વાત કરીએ, એનું પણ કહેવું એવું છે કે એના માટે તમારે ઉપર જવું પડે, ક્યાં પ્રધાનમંત્રી સુધી જવું પડશે મારી મા બેનના ફોટોગ્રાફ્સ ન પાડો એ કહેવા? નફ્ફટ અધિકારીઓ, નકામા અધિકારીઓ અમદાવાદ મહાનગરપાલિકામાં બેઠા છે એનો જીવતો જાગતો પુરાવો છે. અને આપણે જીવતી લાશની જેમ જીવીએ છીએ કે આપણા ફોટો પડી જાય, આપણા ઘરનાના ફોટો પડી જાય, આપણને કાયદો નથી ખબર કે પ્રાઇવસીનો અધિકાર છે આપણો, કે આપણને પૂછ્યા વગર કોઈ આપણો ફોટો ન પાડી શકે. પછી તો આપણી મા બેનના જ સોદા થશે જો આપણે આ લાશની જેમ જીવતા રહીશું. ખેર, અમે જીવન છીએ એનો પુરાવો આપીએ છીએ, તમારો અવાજ છીએ, તમારા માટે લડીએ છીએ. બતાવો ભાઈ, આ લેટરમાં શું લખ્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ જરાક આ બાજુ થોડોક તું જો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા દૈનિક ઝોનમાંથી દૈનિક ધોરણે ઉત્પન્ન થતા મ્યુનિસિપલ ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનની કામગીરી સહિત સોંપવા અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્યસ્થ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ. સદર કાર્યવાહી અનુસંધાને પશ્ચિમ ઝોન માટે ટેન્ડર નોટિસ બહાર પાડવામાં આવેલ છે. જે અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ 1856 તારીખ 14/3/2024 અનુસાર પશ્ચિમ ઝોન જીગર ટ્રાન્સપોર્ટ કંપની એજન્સીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નંબર 5664 15/3/24 અનુસાર વર્ક ઓર્ડર આપી કામગીરી સોંપવામાં આવેલ છે. સદર વર્ક ઓર્ડર અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા તમામ રહેઠાણ એકમો તથા તમામ બિન રહેઠાણ એકમો સર્વે કરવાનો થતો હોય પશ્ચિમ ઝોનમાં જીગર ટ્રાન્સપોર્ટ કંપની એજન્સી રહેઠાણ એકમો તથા બિન રહેઠાણ એકમોના સર્વેની કામગીરી 18/5/24 થી 31/8/24 સુધી કરવાની રહેશે. સદર સર્વે કરવા આવનાર વ્યક્તિ બાબતે ખાતરી હોય અન્ય કોઈ ફરિયાદી હોય તો પશ્ચિમ ઝોનમાં સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી SN વસાવાનો સંપર્ક કરવો. હવે આ જીગર ટ્રાન્સપોર્ટ નામનો વર્ક ઓર્ડર છે એ બતાવે છે એમની પાસે જે આઈ કાર્ડ છે અમદાવાદ મહાનગરપાલિકાનું, તેની અંદર આદિનાથ ઇન્ફોટેક લખેલું છે. આ તમે દ્રશ્ય પણ જોઈ લો. હવે આ આદિનાથ ઇન્ફોટેકના માલિક પણ અમારી સાથે વાત કરે છે. હું નથી જાણતો કે તે ખરેખર માલિક છે કે નહીં, આ ભાઈએ જ વાત કરાવી એટલે અમે વાત કરી. એમનું એવું કહેવું છે કે આ કાગળ તમારે બતાવવાનું અમને કંઈ તમારી જરૂર હોતી નથી, તમે અહીંયા અમારી ઓફિસ પર આવો, અમે તમને સમજાવીએ. મારે 550 થી 600 કર્મચારીઓ કામ કરે છે, હું કેટલી જગ્યાએ જાઉં? તો 550 થી 600 કર્મચારીઓ રાખવાનું તમને કોણે કહ્યું હતું? આપણા બધી જગ્યાએ ન પહોંચી શકતા હોય તો ધંધો બંધ કરી દેવાય. ખેર, આ બધા જવાબોની વચ્ચે આપણે કયા વસાવા સાહેબને પણ ફોન કર્યો. વસાવા સાહેબે શું કીધું આપણને? એટલે હું તમને બહુ સ્પષ્ટતાથી કહું છું, આ બાળક છે એની ઉંમર કેટલી છે? 20 વર્ષ છે. આ બાળકને કંઈ ખબર નથી તે શું કરી રહ્યો છે. આધાર કાર્ડના ડેટા વિશે આપણે લોકસભાની અંદર ઉઠેલો અવાજ જોયો કે ડેટા લીક થાય છે. એવા કેટલાય ડેટા લીકેજના ક્વેશ્ચન્સ આપણે પેદા કરી ચૂક્યા છીએ. એટલા માટે ડેટા પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ માટેની માંગણીઓ ઉઠી અને આપણી પાસે એક પ્રાઇવસીનો અધિકાર છે, આપણી પાસે કાયદો છે કે આપણી પ્રાઇવસી છે.
જેને જાળવવાનો અધિકાર આપણને જન્મજાત મળી જાય છે, કારણ કે આપણે ભારતના નાગરિક છીએ. આપણે કોઈ એવા દેશના નાગરિક નથી કે ડુપ્લિકેટ કે પછી જે કાગળ બતાવી ન શકાય, જેમ અમદાવાદ મહાનગરપાલિકાના સિનિયર ઓફિસર્સ કરે છે, એવા કાગળથી કામ કરીએ. હું એવું એટલા માટે કહું છું કે જો તેમની જોડે જવાબ હોત તો મને આપી દીધો હોત સત્તાવાર જવાબ. અચ્છા, તો હવે તું આ કઈ જગ્યાએથી, તને પૈસા કોણ આપે? તને કોઈ કામ માટે પૈસા આપતું હશે? હજુ સર મને લાગે 2 દિવસ જ થયા છે. તને લાગીએ 2 દિવસ થયા? તો તારી ટ્રેનિંગ ક્યાં થઈ હતી? ઇન્ફોટેક કંપનીમાં. ઇન્ફોટેક કંપની ક્યાં આવે? આશ્રમ રોડ, આશ્રમ રોડ ઉપર કઈ જગ્યાએ? નવનિર્માણ કોમ્પ્લેક્સ. શું શીખડાવવામાં આવ્યું હતું તમને? ઘરે ઘરે ડોર ટુ ડોર સર્વે કરવાનો. પછી પગાર કેટલો? સર એ કંઈ ખ્યાલ નહીં. તો વગર પગાર નક્કી કઈ રીતે ધંધો કરી લીધો? સર 15,000ની આસપાસ હતું સેલેરી કંઈક. અચ્છા, 15,000ની આસપાસ. આમને બિચારાને એમની સેલેરી પણ નહીં કહેવામાં આવ્યું શું, એ સવાલ છે. હવે થોડાક આપણે અહીંયા એક આપણી પાસે એક બીજા મિત્ર છે જે આઈ થિંક જતા રહ્યા છે, કોર્પોરેશનના અધિકારી. એમને કોઈક ફોન આવ્યો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીએ, કારણ કે આ જ્યાં સુધી તમે પ્રાઇવસી માટે સજાગ નહીં બનો ત્યાં સુધી આનો ધંધો થતો રહે છે. કઈ પ્રકારનો ધંધો થાય પણ હું તમને સમજાવીશ. હવે જે છે એ દ્રશ્યો હું તમને બતાવીશ કે અહીંયા કઈ રીતે ફોટોગ્રાફ લેવાય. અહીંયા આવો, બતાવો. અને એક અધિકારીને આપણે જ્યારે વાત કરીએ ત્યારે 3-4 અધિકારીઓ આવ્યા છે અમારી ઓફિસે, જે છે અધિકારી કોર્પોરેશનમાંથી આવ્યા છે. બતાવો એમને, એટલે દર્શકોને પણ ખબર પડે. ફોન પર હાલ વાત કરી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવો છે કે ડિરેક્ટર જવાબ નથી આપી શક્યા, તો હવે તેઓ શું જવાબ આપશે. જી હર્ષદભાઈ. હાજી, તમારે અહીંયા આવવાની ફરજ પડી, શું ઘટના છે? મને વસાવા સાહેબનો ફોન આવ્યો હતો કે આપણે ડોર ટુ ડોરની એ કામગીરીનો જે સર્વે ચાલે છે, એ જે એજન્સીનો છોકરો છે એમને ત્યાંથી કે સર્વે કરવામાં કંઈક બાધારૂપ થાય છે, તો તમે સેજ જાઓ એમ કે સમજાવો શું પ્રોબ્લેમ છે અને શું છે. આ સર્વે એજન્સીનો જે છોકરો છે જેના માટે તમે આવ્યા છો, કઈ એજન્સીમાંથી આવે છે? એકચ્યુઅલી પરફેક્ટ તો મને બી ખબર નથી. તમારો વિસ્તાર તો આ જ છે ને? આમ તો વિસ્તાર આ છે, પણ આખા અમદાવાદ લેવલે એજન્સીને આપેલું હશે, એટલે વસાવા સાહેબનું કોઓર્ડિનેટમાં નામ છે, એટલે એમને કોલ આવ્યો હશે, એટલે વસાવા સાહેબે મને મોકલ્યા. જી. હવે આપણી સાથે જે યુવાન છે એમનું મેં તમને કીધું એમ આદિનાથ ઇન્ફોટેક, એમને બોલાવો જરા, એટલે આપણે આ સાહેબ જોડે રૂબરૂ જ મુલાકાત કરાવીએ તો તમને વધારે ખ્યાલ પડશે કે ઘટના શું બની રહી છે. આ બધા ડેટા, તમારો ઘરનો ફોટોગ્રાફ, તમારા ઘરનું લોકેશન, તમારો મોબાઈલ નંબર, એવું તો એને મારી પાસે માંગ્યું નથી. સારું થયું, કારણ કે માંગ્યું હોત તો મને અગાઉ જ ખબર પડત કે અમારા ઘરનો ફોટો પાડે છે. ઘરનો ફોટોગ્રાફ સુધી તકલીફ નહોતી, એમાં અમારા ઘરની મહિલાઓ પણ બેઠી છે, ઘર ખુલ્લું છે. ના કરવું જોઈએ, પૂછીને મારી જગ્યાએ તમારા ઘરના મહિલાઓ વાત કરવી જોઈએ, ઘરે જઈને એમને વાત કરવી જોઈએ કે ભાઈ હું આના કામ માટે આવ્યો છું. નહીં, તમે શું કરો? માનો કે આવો ફોટોગ્રાફ તમારો કોઈ લીધો, તમે શું કરો? ના, એને ના પડવું, ડિલીટ કરાવડાવું. પણ એ તો ડાયરેક્ટ સર્વરમાં ચડે છે. સર્વરમાં ચડવાતા હોય તો આપણે એમના અધિકારીને વાત કરીએ કે ભાઈ તમારી જે સિસ્ટમમાં હોય તો આ ડિલીટ કરાવડાવો. અધિકારી જવાબ ના આપે તો પછી શું કરો? તો પછી રૂબરૂ મળવું પડે, બીજું તો શું કરીએ સાહેબ. અચ્છા, અધિકારી રૂબરૂ મળવામાં પણ દિવસો લે, શું કરો? તો એ દિવસે જવું તો પડે ને સાહેબ મારા. અચ્છા, એટલે તમે પણ લાઈનમાં ઊભા રહેવાવાળા પેસેન્જર ખરા? શું કરીએ પણ સાહેબ. એટલે આપણું આ અધિકારીઓ, આપણે પ્રાઇવસીને આપણા અધિકાર માટે લડવું છે. અધિકારીઓને આપણા અધિકાર માટે બેસાડ્યા છે કે એના બાપનું રાજ સમજે એટલા માટે મોકલ્યા? ના, પણ હવે શું છે સાહેબ, ભાઈ આપણા એક માટે સ્પેશિયલ ફ્રી હોય એવું તો બને, આપણે એમના ટાઈમ માટે બી ચાલવું પડે ને સાહેબ. બરાબર છે, એટલે આપણા એક માટે ફ્રી ના હોય અધિકારી. તો આમને તો એવું કીધું 560 મારી એજન્સીમાં છોકરાઓ કામ કરે છે, આવી 7 એજન્સી કામ કરે છે એવું તમે કહો છો. તો અમદાવાદ મેં કીધું જ નહીં સાહેબ, મેં કીધું જ નથી. બધા આવતું ફોન આપજો મારો, જેની અંદર બધી એજન્સીનું લિસ્ટ પણ છે, અને જે એમને જ આપેલું છે અધિકારીઓએ અને એમના માલિકોએ, એની પણ વાત કરીએ. હવે આ આદિનાથને કામ મળ્યું છે એવું પ્રસ્થાપિત કરવા માટે તમને વસાવાભાઈ અહીંયા મોકલ્યા છે, કારણ કે મારે વસાવાભાઈ જોડે વાત થઈ. તો આદિનાથનો તો કોઈ લેટર છે જ નહીં એમની પાસે કે તમારી પાસે? એકચ્યુઅલી કઈ કંપનીને આપ્યું એ મને ખ્યાલ નથી. મને ખાલી વસાવા સાહેબે કીધું છે, કોઓર્ડિનેટમાં એમનું નામ છે, એટલે એમણે મને મોકલ્યો છે. જી જી મિલનભાઈ, ફોન આપો. હવે એ જે વાત કરી રહ્યા છે, મને જે લેટર્સ, આ કંપની જોડે પણ મેં વાત કરી કે જે કંપનીની વાત તેઓ કરી રહ્યા છે, આદિનાથ ઇન્ફોટેક, જેમાંથી આ ભાઈ આવે છે, એમને કોણે નોકરીએ રાખી એ પણ ખબર નથી, કેટલો પગાર છે એ ખબર નથી, કઈ રીતે નોકરીએ રાખીએ એ પણ એમને ખબર નથી. અને એમની પાસે કાર્ડ છે અમદાવાદ મહાનગરપાલિકાનું, સિક્કો મારે છે આદિનાથ ઇન્ફોટેકવાળા, અને
કોન્ટ્રાક્ટ તો કોઈ ત્રીજી જ વ્યક્તિનો છે. આ માટે અમે જ્યારે એમના માલિકો સાથે વાત કરી, એમની પાસેથી જ્યારે અમે માંગ્યા કે તમારા ઓથોરિટી લેટર, આપણી તકલીફ એ છે ને કે આપણે ભણેલા ગણેલા છીએ પણ છતાં આખું વાંચવાની તસદી નથી લેતા. જ્યારે એ કાગળને મેં વાંચ્યો અને જે કાગળની અંદરનું જે લખાણ મને એમને આપ્યું એની અંદર જે એજન્સીનું નામ છે ક્યાંય આદિનાથ ઇન્ફોટેક છે નહીં. એટલા માટે મેં સિનિયર ઓફિસર્સને ફોન કર્યો. સિનિયર ઓફિસર્સનું કહેવું એવું છે કે અમને મોઢે યાદ ના હોય. વસાવા સાહેબની વાત સાચી છે કે એમને 7 નામ યાદ હતા. બીજા એક અધિકારીને મેં ફોન કર્યો, એમને પણ કેટલાક કંપનીઓના નામ મને આપ્યા, પણ ત્યાં પણ આદિનાથનું નામ મને મળ્યું નહીં. બાદમાં કંપનીનો માલિક મને ઓથોરિટી લેટર બતાવે છે. એ જ ઓથોરિટી લેટર છે જે જીગર ટ્રાન્સપોર્ટના નામનો છે, અને એ જ ઓથોરિટી લેટર મને આ યુવાન પણ બતાવી રહ્યો હતો જે ફોટો ક્લિક કરી રહ્યો હતો. તો આદિનાથને કામ આપ્યું કોણે? આ મેં જ્યારે સવાલ કર્યો ત્યારે ડિરેક્ટર પાસે ખબર નહીં, જવાબ નહીં હોય. એમને કીધું કે હવે બધી તો મને ખબર નથી, મારે જાણવું પડે. હવે નીચેના અધિકારીને ખબર નથી, એ એમ કહે છે કે હેડ ઓફિસથી બધું આવે, હેડ ઓફિસને ખબર નથી. વચ્ચેના અધિકારીઓને ખબર નથી, અધિકારી જેમને લાયસન્સ માટે મોકલે એમને ખબર નથી. એ પહેલાં પણ અધિકારીઓ જે ઝોન પ્રમાણે બાટેલા છે એ અધિકારીઓ આવે છે એમને પણ કંઈ ખબર નથી. બધા જ લોકો આ રીતના જવાબ આપી રહ્યા છે. તો હવે આ ડેટા પ્રોટેક્શનની જવાબદારી આઈએસ અધિકારી થેન્નારાસન સારી રીતે સમજતા હશે. હવે સમજાવે કે આ રીતે સર્વર ઓપરેટ કરવા માટે ડાયરેક્ટ એપ્લિકેશનો આપણા છોકરાઓને આપી દઈએ, એ એજન્સીઓને આપીએ, એજન્સી બીજાને આપે, બીજો ત્રીજાને આપે, અને જો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે તો ગંભીર ગુનો જ બનશે. કારણ કે પેટા કોન્ટ્રાક્ટ તો આપી ન શકાય. વર્ક ઓર્ડર તમારો જીગરના નામ છો. જીગરે સર્વે કરવા માટે શું કામ આપ્યું? અને જીગરે સર્વે કરવા માટે કામ આપ્યું તો અમદાવાદ મહાનગરપાલિકાનું સર્વર કેમ યુઝ થાય છે? અમદાવાદ મહાનગરપાલિકાનું સર્વર યુઝ થાય છે તો ખાનગી મોબાઈલમાંથી આ એપ્લિકેશનનો યુઝ કેમ થાય છે? એમનું કહેવું છે કે જીઓ ટેગિંગ થાય. આની પહેલાં જે અધિકારીઓ આવ્યા એમને કીધું કે અમે એમ કહીએ કે ભાઈ તમારી પરમિશન જોઈએ, તમારું નામ પૂછીએ, તમારો મોબાઈલ નંબર પૂછીએ, બાદમાં તમારો બંધ ઘરનો ફોટોગ્રાફ ક્લિક કરીએ. જો બંગલો છે તો બહારથી મેઇન ગેટ, ટેનામેન્ટ છે તો બહારથી મેઇન ગેટ, ફ્લેટ છે તો દરવાજાની બહારથી ફોટોગ્રાફ્સ લઈએ. સમસ્યા ત્યાં સર્જાય છે કે આવું કંઈ થતું નથી, અને આ બધા જ ફોટોગ્રાફ સીધા સર્વર પર જાય છે જેની કોઈની જવાબદારી નથી. અધિકારીઓ અત્યારે જેમ તમે સાંભળ્યું એમ કે આપણા એક માટે તો હોય નહીં. હવે તમારી જ પત્ની, તમારી જ માનો ફોટો કોઈ મોર્ફ કરી અને મૂકશે તો શું કરશો? તમારું બ્લેકમેલિંગ થશે તો તમે પછી થેન્નારાસન પાસે જશો તો એમ કહેશે કે એક વ્યક્તિ પાસે મારા માટે સમય ના હોય. આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ બધી જ આશંકાઓ હું એટલે માટે વ્યક્ત કરું છું કે આવા કિસ્સાઓ બને છે ડેટા લીકેજ થવાના. જો આધાર કાર્ડના ડેટા લીકેજના સવાલો પેદા થયા હોય આવા જ પ્રકારે, જન્મ તારીખના, મરણ તારીખના દાખલાઓના ડેટા લીકેજના પ્રશ્નો થયા હોય, ત્યારે આપણે કેવી રીતે ભરોસો કરી લેવો કે આનો ડેટાનો ઉપયોગ જે છે એ સદુપયોગ થશે? અને અધિકારીઓને એટલી ખબર પડવી જોઈએ કે રાઇટ છે, અધિકાર છે નાગરિકોનો કે તે પોતાના પ્રાઇવસીને જાળવી લે, અને તેની પોલિસી તમે બનાવી છે તો વાંચવા દેવી પડે. આ પણ મને નથી આપી શક્યા. અમદાવાદ મહાનગરપાલિકાના આ જ પ્રકારે નામે કોઈ ફોટોગ્રાફ્સ લેવા માટે, તમારી સહી લેવા માટે, તમારા મોબાઈલ નંબર લેવા માટે, તમારા પરિવારની ડિટેલ લેવા માટે આવે છે તો ઊંચા અધિકારીઓ સુધી પણ પહોંચવામાં જરા કચાશ ન છોડજો. કારણ કે કાં તો તમે ફ્રોડનો શિકાર બની શકો તેવી સંભાવના છે, કાં તો તમારા ફોટોગ્રાફ્સ મોર્ફ થશે તેની સંભાવના છે, તમારા ડેટાને વેચી દેવામાં આવશે તેની સંભાવના છે, અને એ ડેટા માટે ક્યાંક ને ક્યાંક ખરીદનારો ક્રિમિનલ હશે તો ક્રાઇમમાં ઉપયોગ થશે, અથવા તમારી જાસૂસી કરવામાં આવશે, તેના માટે કામમાં આવશે. આ બધી સંભાવનાઓ રહેલી છે. આ સમાચારને હું આગળ વધારતો રહીશ. અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી આપણે જવાબ લેવાના પ્રયાસો કરતા રહીશું. જવાબ નથી આપતા અને તમે આ અહેવાલ જોઈ રહ્યા છો ત્યાં સુધી તમે પણ સાવધાન રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.